નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે છે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 13 એટલે કે આપણે શા માટે માંદા પડીએ છીએ તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વાય ડુ વી ફોર ઇલ એટલે કે માંદા પડવું. તો પ્રવૃત્તિ છે 13.1 કે આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે સાંભળ્યું તો હશે, બરાબર. તો તમે જુઓ કે જ્યારે પણ ભૂકંપની વાત કરવામાં આવે ત્યારે સૌથી વધારે તમે જુઓ તો લાતુર, ભુજ અને કાશ્મીરમાં આવેલા જે છે વધુ તીવ્રતાના ભૂકંપ વિશેની ચર્ચા કરીએ છીએ. અને તટવર્તીય જે પ્રદેશો છે એમાં જે છે તમે જુઓ તો ઉત્પન્ન થયેલા ચક્રવાત, બરાબર. તો 2005ની અંદર જે છે એ શ્રીલંકા અને ભારતનો જે તટવર્તીય પ્રદેશ છે દક્ષિણ ભાગ છે એની અંદર જે છે ભયંકર જે છે ચક્રવાત આવ્યો હતો. એના કારણે જે છે લાખો લોકો જે છે એને પોતાના જીવ જે છે ગુમાવ્યા હતા. જો આવી આપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે, બરાબર. તો બધાને ખ્યાલ છે કે જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે ઘણી બધી જે છે એ અસરો થઈ શકે, બરાબર. માનસિક અસર થઈ શકે, ભય જે છે એ વ્યક્તિમાં જે છે ઉત્પન્ન થઈ શકે. આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર કઈ રીતે અસરો પહોંચે તો બરાબર. તો તમે જુઓ કે સફાઈ કરવી જે છે ખૂબ જ જરૂરી હોય આવા સમયમાં. જ્યારે ચક્રવાત આવે અથવા તો ભૂકંપ આવે ત્યારે જે લાશો હોય અથવા તો મૃતદેહો હોય એનો જે છે નિકાલ કરવો પડે, જંતુનાશકોનો જે છે છંટકાવ કરવો પડે અને સ્વચ્છ પાણી જે છે એ પહોંચાડવું પડે અને જે તે જરૂરિયાતની જે દવાઓ હોય એ પણ પહોંચાડવી પડે. વિપત્તિ આવ્યા પછી કેટલાક સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, બરાબર. તો તમે જોઈ શકો કે જાનહાનિને જે છે જાનમાલને જે છે નુકસાન થાય અથવા તો ઘણાને શારીરિક ઈજાઓ થાય અથવા તો શારીરિક ખોડખાં પણ ઉત્પન્ન થાય. તો એના કારણે જે છે ઘણી અસર થઈ શકે. ઘણા વ્યક્તિઓને જે છે માથાના ભાગમાં ઈજા થઈ હોય તો જે છે કોમામાં પણ હોઈ જઈ શકે. તો આવી ઘણી બધી સમસ્યાઓ જે છે એ થઈ શકે. પહેલી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં જે સ્વાસ્થ્ય પર અસર શું પડે. પહેલી પરિસ્થિતિમાં જો તો શારીરિક ઈજાઓ થાય અને બીજી પરિસ્થિતિમાં જે છે પ્રદૂષિત પાણી મળે અથવા તો પ્રદૂષિત જે છે ખોરાક મળે અને આજુબાજુ જે છે એ પ્રદૂષણનું પ્રમાણ જે છે ખૂબ જ વધી જાય. તો આ પ્રવૃત્તિ દરમિયાન એ અનુભવ થાય છે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે, બરાબર. જેમ કે આપણે અત્યારે મહામારી જે છે એટલે કે કોરોના એની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તો એ કેવી સમસ્યા છે? જે એક જટિલ સમસ્યા છે જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો, આ શબ્દ જે છે ખાસ યાદ રાખજો, કારકો એટલે કે ઘટકો, બરાબર. તો એકબીજાને સંબંધિત હોય એવા ઘણા બધા ઘટકો જે છે જવાબદાર હોય છે. આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગનો અર્થ સ્વયં જ ખૂબ જ જટિલ છે, બરાબર. કે સ્વાસ્થ્ય એટલે કોને કહેવું અને રોગ કોને કહેવો, બરાબર, એ ખૂબ જ જટિલ છે. જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે અને કેવી રીતે રોકી શકાય તો આપણે તેઓની પૂર્વધારણાનો અર્થ સમજવો પડશે. શા માટે માંદા પડીએ છીએ આપણે પહેલાં એ સમજવું પડશે અને પછી જે છે એને કઈ રીતે રોકી શકાય એ સમજવું પડશે. આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે, બરાબર. પ્રકરણ 5ની અંદર પણ આપણે જોઈ ગયા છીએ, ધોરણ 8માં પણ આનો અભ્યાસ કરી ગયા છીએ. કોષો વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા હોય છે, બરાબર. એ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ. કોષ એક ક્રિયાશીલ સ્થાન છે, તેમાં કોઈને કોઈ ક્રિયાઓ હંમેશા થતી રહે છે, બરાબર. કોષ જે છે હંમેશા ક્રિયાશીલ હોય. કોષોમાં જટિલ પ્રક્રિયાઓ અને સમારકામ થતું રહે છે, ખબર. ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ થાય છે. કેવા પ્રકાર થાય છે એ પણ આપણે થોડું ઘણું જોઈ ગયા છીએ. અને જ્યારે પણ કોષો જે છે તૂટે ત્યારે એનું સમારકામ પણ થતું રહે છે. નવા કોષો નિર્માણ પામે છે. આપણા અંગો અથવા તો પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે, બરાબર. તો આપણે બધાએ જોયું કે કોષોના સમૂહથી પેશીની રચના થાય અને પેશીઓના સમૂહથી જે છે અંગની રચના થાય છે, જેવી કે હૃદયનું ધબકવું, ફેફસા દ્વારા જે છે શ્વાસ લેવો, મૂત્રપિંડમાં જે છે ગાળણ થાય, મગજ જે છે એ વિચારે, બરાબર. તો આ બધી જ જે ક્રિયાઓ જે છે, બરાબર, એ બધાનું નિયંત્રણ જે છે કોષો દ્વારા થઈ શકે છે. આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે, બરાબર. હૃદયને ધબકતું હોય અથવા તો ફેફસા દ્વારા શ્વાસ લેવો અને જે ગાળણ જે છે અથવા તો મગજ વિચારે છે, આ બધું એક બીજી સાથે જોડાયેલું હોય. ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી પદાર્થો આપણા શરીરમાં એકઠા થઈ જાય છે, બરાબર. જ્યારે પણ કિડની જે છે એ ફેલ થઈ જાય એવો શબ્દ આપણે વાપરીએ છીએ ત્યારે જે મૂત્રપિંડ હોય ડાબું ને જમણું, બરાબર, એમાં જે છે કોઈ અસર થઈ હોય એના કારણે જે છે આ ગાળણ
ન થઈ શકે તો ત્યારે શું થાય કે આપણા શરીરની અંદર ઝેરી અથવા તો વિષારી દ્રવ્યો જે છે ઉત્પન્ન થાય. તો આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી, બરાબર. તો જો આવું થાય કે મૂત્રપિંડમાં યોગ્ય ગલન ન થાય તો આપણું મગજ જે છે વિચારી શકતું નથી. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરની બહારથી પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં કોષો અને પેશીઓને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. તેઓ કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે, તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે, બરાબર. તો આપણે બધાને ખ્યાલ છે કે આપણું શરીર અથવા તો કોષો સતત કાર્ય કરતા રહે એના માટે ખૂબ જ જરૂરી છે જે શું છે કે ખોરાક, બરાબર. ખોરાકથી જ તે આપણને ઉર્જા પ્રાપ્ત થાય ને ઉર્જાથી જ તે કોષો અથવા તો શરીર જે છે કાર્ય કરે છે. હવે પછીનો ટોપિક છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. તો આપણે બધા સ્વાસ્થ્ય શબ્દ જે છે સાંભળેલો છે અને તેનો વારંવાર ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય એટલે કે તબિયત સારી નથી, તો આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે કે આ એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય? જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે કે અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે, બરાબર. સામાન્ય તમે વિચાર કરો તો સાજા થવા તો સાજું રહેવું, એને આપણે શું કહીએ છીએ? સ્વાસ્થ્ય સારું હોવું, બરાબર. આપણે કોઈ પણ પ્રકારની બીમારી ન હોય તો સ્વાસ્થ્ય સારું હોવું એવું આપણે કહીએ છીએ વ્યવહારમાં. આપણે સારાપણાનો અર્થ અસરકારક સારી ક્રિયા એવું વિચારીએ છીએ. અમારા દાદીને માટે બજાર જવું અથવા તો આડોશ પાડોશમાં જવું યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે, બરાબર. દાદીમાં જે છે ચાલી શકતા હોય તો આપણે કહેવી છે કે તેમનું સ્વાસ્થ્ય સારું છે. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય ન હોય તો આપણે કહી શકીએ કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની હોય તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય તો આપણે કહીએ કે તબિયત સારી નથી. આથી સ્વાસ્થ્ય એ અવસ્થા છે જેની અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા યોગ્ય પ્રકારે થાય. બરાબર. આમાં એક વ્યાખ્યા આપી છે કે શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય કરવાની ક્ષમતા જે છે યોગ્ય પ્રકારે હોય તો તેને આપણે જે છે સ્વાસ્થ્ય અથવા તો સ્વસ્થ જે છે એવો શબ્દ વાપરી શકીએ. ફક્ત શારીરિક ક્રિયા જ નહીં, બરાબર. ફક્ત ચાલી શકતા હોય એને જ સ્વાસ્થ્ય ન કહેવાય, અથવા તો ફક્ત જે છે માનસિક રીતે જે છે બીમાર ન હોય એને જ સ્વાસ્થ્ય ન કહેવાય, અને ફક્ત સામાજિક રીતે કાર્ય કરવાની ક્ષમતા ન હોય તેને પણ સ્વાસ્થ્ય ન કહેવાય, બરાબર. ત્રણેય હોવું જોઈએ કે શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય રીતે કાર્ય કરવાની ક્ષમતા યોગ્ય પ્રકારે હોય તો આને આપણે સ્વાસ્થ્ય જે છે એવો શબ્દ વાપરીએ છીએ. હવે પછીનો જે ટોપિક છે 13.1.2 કે વ્યક્તિગત તેમજ સામાજિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર થતી અસર એ આની પછીના પેજની અંતર્ગત જોઈશું. હવે જો તો વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર થતી અસર. જો સ્વાસ્થ્ય કોઈ વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ સ્વરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતો નથી, બરાબર. 100% સ્વસ્થ જે છે વ્યક્તિ કોઈ પણ હોઈ શકતો નથી, બરાબર. આગળ જોઈએ કે બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તો તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે, બરાબર. આપણે આજુબાજુનું પર્યાવરણ અથવા તો વાતાવરણ જે છે એ સ્વાસ્થ્ય ઉપર જે છે ખૂબ જ અસર કરે છે. જો વાતાવરણ સારું હશે તો આપણું સ્વાસ્થ્ય જે છે સારું રહેશે, એટલે કે માનસિક સ્વાસ્થ્ય. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણના પાયાના પરિબળો કે કારકો કે ઘટકો છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે, બરાબર. જો આપણે આજુબાજુનું પર્યાવરણ સારું હશે એટલે કે પ્રદૂષણ રહિત હશે તો આપણું સ્વાસ્થ્ય જે છે ઘણું બધું સારું હશે, બરાબર. સામાજિક પણ સ્વાસ્થ્ય સારું હશે અને માનસિક સ્વાસ્થ્ય પણ જે છે સારું હશે. માનવ સમાજમાં રહે છે, આથી આપણું સામાજિક પર્યાવરણ આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ. આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. વિચારો કે કચરો ઉપાડવાવાળી વ્યક્તિઓ સફાઈ કચરા નિકાલ ન કરે તો શું થશે? વિચારો જો નાળાઓ સાફ કરવામાં ન આવે તો શું થશે, બરાબર. તો આ બધા જે છે આપણે આસપાસના સ્વાસ્થ્ય પર અસર કરતા ખૂબ જ પરિબળો છે. જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે અથવા તો ખુલ્લા નળામાં રોકાયેલા પાણીમાં સ્થિર પેલો રહે તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય છે. આજે સામાજિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, અને ખરાબ પાણી હોય તો એ જે છે પ્રદૂષિત પાણી જે છે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ જે છે અસર પહોંચાડે છે. તમારા સ્થાનિક પ્રશાસન દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની જાણકારી મેળવો. શું તમારા મહોલ્લા અથવા તો વિસ્તારમાં જે છે સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે, બરાબર. તો ભાવનગરમાં જે છે વર્તેજ પાસે જે છે પાણીનો ફિલ્ટરેશન પ્લાન્ટ જે છે આવેલો છે, અને શિહોરમાં તમે વાત કરો તો ત્યાં પણ જે છે ઇકોતનેર તળાવની જે છે ઉપર જે છે ફિલ્ટરેશન પ્લાન્ટ જે છે નાખવાની વાતચીત ચાલી રહી છે. હવે જોઈએ કે પ્રવૃત્તિ 13.3
તો આ જે ફિલ્ટરેશન પ્લાન્ટ હોય એમાં જે છે એ લોકો પાણીને જે છે સ્વચ્છ કરે છે. વધારાનો કચરો હોય નીચે બેસાડી દે અથવા તો ક્લોરીન જે છે એની ટીકડીઓ નાખે તો એનાથી પાણી જે છે સારું રહેશે. એમાં જે બેક્ટેરિયા હોય અથવા તો નાના નાના જીવાણુ હોય નાશ પામે. તમારા સ્થાનિક પ્રશાસન દ્વારા મહોલ્લામાં ઉત્પન્ન થયેલ કચરાનો નિકાલ જે છે કઈ રીતે કરવામાં આવે છે? આપણે બધાને ખ્યાલ છે કે કચરો લેવા માટે જે છે કોઈ વાહન જે છે સામાન્ય રીતે આવે છે અને એના દ્વારા જે છે કચરાનો નિકાલ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે અને આ ખોરાક મેળવવા માટે આપણે કામ કરવું પડે છે અને તેના માટે કામ કરવાની તક પણ મળવી જોઈએ. સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. જો આપણે કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય ને એકબીજાથી ડરતા હોય ખુશ અથવા તો સ્વસ્થ રહી શકતા નથી. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ જરૂરી છે. આપણે એવી રીતે વિચારી શકીએ છીએ કે સામાજિક સમસ્યાઓ આપણે વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. બરાબર, તો મલીય દ્રવ્ય અથવા તો મળદ્રવ્ય તો પ્રવાહીઓ તમે જુઓ કે પાણીના સ્ત્રોતનું જે છે રક્ષણ કરવામાં આવે, પાણીની સારવાર અને સંગ્રહ જે સલામતી જે છે પૂર્ણ કરવામાં આવે. આંગળીઓ તો ખોરાક બનાવતા અને ખાતા પહેલા હાથ જે છે બરાબર તમારે સાફ કરવો જોઈએ. 5F એટલે 5 તો પાણીના સ્ત્રોતનું જે છે સંરક્ષણ જે છે કરવું જોઈએ. બરાબર, આરોગ્ય સંરક્ષણ જે છે એના માટે H વપરાયો છે હાઇજીન અને સ્વચ્છતા માટે જે છે S વપરાયો છે એટલે કે સેનિટેશન. ખોરાક બનાવતા પહેલા જે છે આપણે હાથ જે છે બરાબર ધોવા જોઈએ અને શૌચક્રિયા પછી પણ જે છે આપણે હાથ જે છે સાફ કરવા જોઈએ. અને માખીથી બચવા માટે જે છે આપણે શું કરવું જોઈએ? ખોરાકને ઢાંકવો જોઈએ અને માખીઓનું જે છે નિયંત્રણ કરવું જોઈએ. અને ઉપયોગ કરતા પહેલા શાકભાજી અને ફળને સાફ કરવા જોઈએ અને ખુલ્લામાં જે છે શૌચક્રિયા જે છે કરવાથી જે છે ટાળવું જોઈએ. યોગ્ય ગટર વ્યવસ્થા તંત્ર અને પાણીનો યોગ્ય જે છે સારવાર જે છે કરવી જોઈએ. તો આનાથી જે છે તમે જુઓ તો તંદુરસ્ત જે છે અથવા તો સ્વસ્થ વ્યક્તિ જે છે એ થઈ શકે. જો આ 5 જે છે 5નો જે છે પાલન કરે તો બરાબર. મલીય દ્રવ્ય હોય પાણીમાં ભળવા ન દેવા જોઈએ, હાથને પણ સાફ કરવા જોઈએ, માખીઓની પણ આપણે કરવી જોઈએ. બરાબર, શાકભાજીમાં પણ મલીય દ્રવ્ય હોય ધોઈ નાખવા જોઈએ અને જે મલીય દ્રવ્ય હોય એને યોગ્ય ગટર વ્યવસ્થા દ્વારા જે છે નિકાલ કરવો જોઈએ. હવે પછી છે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા તો વ્યાધિ શું છે? તો અંગ્રેજીમાં શબ્દ જે છે ડિસીઝ એટલે ડિસીઝને જે છે બે ભાગમાં તમે વેચી દો તો ડીસ વત્તા ઇઝ. બરાબર, DIS વત્તા EASC પોતાને જ વર્ણવે છે કે આપણે ખલેલ પહોંચાડે છે. બરાબર, ડિસીઝનો મતલબ થાય છે કે આવા ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવું અને ઇઝ એટલે કે સુવિધાના સ્વરૂપમાં વપરાય છે. એટલે કે સુવિધામાં પહોંચતી ખલેલ એને આપણે કહીએ તો રોગ અથવા તો સ્વસ્થ ન હોવું. રોગનો બીજો અર્થ એ છે કે અસુવિધા. બરાબર, સુવિધાના સ્વરૂપમાં ડિસ્ટર્બન્સ ખલેલ પહોંચે એને રોગ કહીએ છીએ અથવા તો સાદી રીતે કહી દઈએ તો અસુવિધા એટલે આપણે શું કહીએ છીએ? રોગ. જોકે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણે અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય. બરાબર, તો રોગ જે છે ક્યારે કહેવાય? જ્યારે આપણે એ રોગની જે છે વિશિષ્ટ કારણની ખબર હોય. આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ. બરાબર, દરેક વખતે આપણે રોગના જે કારણો હોય એની ખબર હોતી નથી. આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિને જે છે ઝાડાથી પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે. આપણે એ પણ જાણી શકીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અવ્યવસ્થા કે નાદુરસ્તી જે છે થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ એ છે કે શિષ્ટાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિઓમાં મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે. એટલે કે બધી જ મુદ્રાઓમાં જે છે પોતાના શરીરને વાળી શકે તો એ જે છે એ નૃત્યાંગના માટે સ્વાસ્થ્ય છે. સંગીતકાર માટેનો અર્થ એ છે કે લાંબો શ્વાસ લઈ શકે જેથી પોતાની જે છે વાંસળીઓમાં સૂરને નિયંત્રિત કરી શકે. બરાબર, જે વાંસળી વગાડનાર હોય એ લાંબો શ્વાસ લઈ શકે અને લાંબા સમય સુધી વાંસળી વગાડી શકે તો એના માટે એ સ્વાસ્થ્ય કહેવાય. આપણે આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોને ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાયને પણ વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ. હવે પછીનો જે છે વિડીયોની અંદર આપણે જોઈશું રોગ અને તેના કારણો.